આ તરફ રાજકોટમાં મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગ ઝડપાઈ છે। કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેતી હતી ગેંગ। શહેરના અનેક વિસ્તારોમાં ગેંગ સક્રિય હતી। પોલીસે છટકું ગોઠવીને ઝડપ્યા છે 2 સાગરીતો। લૂંટમાં વપરાતી રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। રાજકોટમાં લોકોને છેતરીને લૂંટતી રિક્ષા ગેંગ જે છે તે ઝડપી પાડવામાં આવી છે, જેમાં 2 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં મુસાફરોને છેતરીને લૂંટ ચલાવવામાં આવતી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, શું છે અપડેટ? હિના, છેલ્લા કેટલાક સમયથી રાજકોટની અંદર મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમને સસ્તા ભાડાની લાલચ આપીને અલગ અલગ અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટવામાં આવતા હતા। આ અંગેની ફરિયાદ મળતા જ પોલીસ સક્રિય બની હતી અને તેમને એક છટ્ટું ગોઠવીને રિક્ષા ગેંગના સાગરીતો છે તેમને ઝડપી પડ્યા છે। ઉલ્લેખનીય છે કે રિક્ષાની અંદર મેસેન્જર બેસે ત્યારે થોડે દૂર લઈ જઈને ઉલટી કરવાની બહાનું બતાવીને રિક્ષા થોભાવી દેવામાં આવી હતી। ત્યારબાદ તેના સાગરીતો આવી મુસાફરનો કિંમતી સામાન અને પૈસા લૂંટી લેતા હતા અને તરછોડી દેતા હતા। આ મામલે ગંભીર ફરિયાદો મળ્યા બાદ આખી કાર્યવાહી થઈ છે। હાલ 2 શખ્સો છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે। તેમની રિક્ષા છે કબજે લેવામાં આવી છે। અન્ય કેટલી ઘટનાઓની અંદર આ બંને શખ્સો સામેલ છે તે અંગેની પૂછપરછ હાલ ચાલી રહી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર।